તો કેમ છો બધાય? ચીગાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બ્લોગની વાત કરું તો આપણે સામે તમને કિયા દેખાડે છે. કિયાનું નેખું ચડાવવાનું. નેખું એટલે તમે બતાવી દઉં કે નેખું કઈને કહેવાય. હાલો, જો આ માલ તમને દેખાય છે એ પારીમાં ચડાવી દેવાનો, એટલે નેખું કે જો આમ ચડાવેલો પડ્યો અહીંયા એમ પાવડથી ચડાવી દેવાનો. આપણે જે કાચ કરવાનું છે, આપણે જે કાલ 2 કિયા વાળ્યા હતા એની ફરતે બાજુની પારી મીઠા ચડાવી દેવાનું છે. અને તો આપણે નેખું ચડાવી દઈ. પાવડો સામે પડ્યો, પાવડો લઈ નેખું થઈ જાય ચાલુ. તો વ્લોગ આખો જેવો અને લાઈક એ મારી દેવી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં. પણ વિડીયો આગળ ન જાઓ ક્યાંય સબસ્ક્રાઈબ કરજો. કાંઈ વધારે વ્લોગમાં આગળ બિના જ બોલો. તો આપણે કને હોતા પારી ચડાવવાનું કામ ચાલુ તો બતાવી દો. જો અહીંયાથી આપણે ચડાવતા હતા એટલે ખૂણેથી અહીંયા પડી ગયા. હવે આ પારી ચડાવવાનું કારણ શું કેમ ખબર કે આપણો રસો ન બગડે. એ તમને કાંઈક વારો આવશે ને તો તમને બતાવીશ કે કેમ રસો ન બગડે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. હજી આપણે 2 કિયા બાકી પારી અમુક કિયા લાગી. તો 1 કિયા તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો, તમને બતાવું. જો આ પારી કમ્પ્લીટ કરી નાખી આપણે, સામેવાળી પારી કમ્પ્લીટ કરી નાખી. અહીંયાથી આપણે ચાલુ થયા હતા એમને ફરતે ફરતે પોગી ગયા. અને હવે આપણે 1 જ કિયારો રહ્યો બાકી. અને 8 વાગી ગયા. આપણે 7:30 આવ્યા હતા. અડધી કલાક છે 1 કિયારામાં. હવે આ કિયાની પારી બાકી છે. હવે આની ચડાવી દઈ ફટાફટ. થાય નવરા. અંતારા ચાલુ છે બે બાજુ. આપણા કિયારા અંતારા ફરી ગયા છે. તો ઘરે જઈને પાણી પી આવી પાછા ચાલુ થઈ જાય કામ કરી પૂરું. તો આપણે બધી પારી ચડાવી થઈ ગયા છીએ નવરા. અને 9:10 થઈ ગઈ છે. 9:10 થઈ છે ને આપણે થઈ ગયા છીએ નવરા. હવે બધું કામ કરીને કમ્પ્લીટ. પછી પારી ચડાવવાની ફરતી બધી પારી ચડાવી દીધી. બ્લર મારી ગયો કેમેરો, થોડોક કેમેરો. તો આ બાપા જેટલી પારી છે ફરતી પારી ચડાવી દીધી. તમે જુઓ 7:30 આવ્યા હતા. 9:10 આપણે કામ કમ્પ્લીટ કરી લીધું છે. વ્લોગમાં બન્યા રહેજો ને વ્લોગ આખો જોજો. અને હજી બહુ પછી સફર આપણે શું થાય એ પણ તમને બતાવું. આપણે કાલનો માલ છે, આપણે કાલ જે કાઢ્યું એ માલ છે ગુજરાત में मिलता है. કેમ કે આ માલ છે તો ગુજરાત છે બીજી ક્યાંય તમને જોવા ન જડે. કોમેન્ટ કરી દેજો તમારે ક્યાં આજુબાજુમાં મીઠું પાકે છે અને કેવી રીતે પાકે છે એ કોમેન્ટ કરી દેજો. 3 વાગે હવે જવાનું કિયારા વાળો. તો કિયારા મારી આવી કિયારા થઈ ગયા છે ગોરા. આને એટલે ઓલ બાજુ દેખાય ને તમને કિયારા. હજી આપણે પવન બાજુ છે ને બાજુમાં કિયારા થઈ છે. કિયારા વારી ને પછી આવું પવન ખૂબ જ આવતી નથી. આપણે થોડુંક કેવરો છે અવાજમાં પણ હાઈલા રાખે. કેમ કે નથી માઇક કે નહીં કાંઈ હજી આપણા કાંઈ નથી. સાદો એન્ડ્રોઈડ મોબાઈલ છે. બધું એડજસ્ટ કરવું પડશે. બસ સપોર્ટ કર્યા છે તમારા ભાઈની પરિસ્થિતિ થોડીક સારી આવશે. એ બદલશે, સમય બદલશે તો અમારો ભાઈ બદલશે. હું બદલીશ તો જનતા બદલશે. 1 કિયારો વાળીને થઈ ગયા છે નવરા ને બીજો કિયારો વાળવાનું ચાલુ કરવાનું છે. ટ્રેક્ટરનો મારવો છે ધક્કો. આ કિયારો વાર નાખ્યો. ચાલો બીજો કેરો વારવાનું ચાલુ કરી નાખી. પાવડી લઈ જઈએ આપણી પડી. હવે આ કેરો વારો મોડું કેમ થયું એનું કારણ કહું. પાણી જો આ પાણી નહોતું નીકળ્યું તો હજી થોડું પાણી જ છે. આ કેરો આપણે કયું વાર નાખ્યો 1 કલાક પહેલાં. આ કેરા માલ બહુ જાજો જોવો તો. આ કેરા માલ બહુ જાજુ છે એટલે કે મીઠું જાજુ છે. કેરો આપણે કોઈ આટલો ટાઈમ છે. કેટલા વાગે 5:30 વાગી ગયા છે. હવે આપણે કેટલો ટાઈમ લાગે કેરો વારમ જોઈએ. આપણે વ્લોગમાં બન્યા રહેજો. ને આપણે હજી આપણે બીજો પાક વાર્યા કિયારામાં. અમુક જગ્યાએ નબળો થઈ ગયો કિયારો. તો અત્યારે ટ્રેક્ટર ગેરમાં ફસાઈ ગયું છે ને અમારી પાસે ટાઈમ નથી. તો જોયો કેટલો કિયારો વારાશે. જો ટાઈમ હવે દી હાવ 8માં જ આવ્યો છે. ટાઈમ નથી રહ્યો અમારી પાસે ને
પાવડી ઊભા છીએ ને ટ્રેક્ટર ગેરમાં ફસાઈ ગયું છે ને આપણો વિયારો છે. તો વારોમાં આજે પણ મોડું થઈ ગયું છે. તમને ટાઈમ બતાડ દઉં, તમે જુઓ દી આથમી ગયો છે અને આજે પણ વારોમાં મોડું થઈ ગયું છે. તો ફરી મળીશું સવારે એક નવા વ્લોગમાં એક નવા અંદાજ સાથે. બાકી તમે જુઓ અમુક કેરા તૂટી ગયા છે અને આપણા ઘેર જો માલ બીજા પાકનો કંઈક આટલો માલ છે એમાં જાજો છે. આમાં કેટલો ઢગલો થાય કે ખબર નહીં. તો અહીંયા સુધી આવે તો લાઈક કરજો, સાહેબ કોમેન્ટ કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું સવારે એક નવા અંદાજમાં એક નવા વ્લોગ સાથે.